મોટરસાયકલ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ RFID ટેગ અરજદારના વાહન પર લગાવવામાં આવશે। RFID ટેગ સ્કેન થયા બાદ તેના આધારે અરજદારની માહિતી ત્યાં લગાવેલ VMS માં દર્શાવવામાં આવશે। જો VMS પર ટ્રેનિંગ ઇનકમ્પ્લીટ તાલીમ અધૂરી દેખાય તો અરજદારે પહેલા તાલીમ રૂમમાં જઈને 10 મિનિટની ટ્રેનિંગ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। જો અરજદારનું નામ અને અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર VMS સ્ક્રીન પર બતાવે તો અરજદારે પોતાનું નામ અને નંબરની પુષ્ટિ કરવાની રહેશે। જો કોઈ ભૂલ જણાય તો ત્યાં રહેલા સ્ટાફને તાત્કાલિક જાણ કરવી અને જો બરોબર હોય તો ત્યારબાદ જ્યારે VMS પર લુક ઇન્ટુ કેમેરા સામે જુઓ સૂચના મળશે। જો VMS મેસેજમાં કેન નોટ કેપ્ચર ફેસ કે પછી કેન નોટ કેપ્ચર હેડ દેખાય તો અરજદારે કેમેરા સામે ધ્યાનથી જોવાનું રહેશે। જ્યાં સુધી VMS મેસેજમાં ફેસ કેપ્ચરેડ ફોટો લેવામાં આવ્યો છે તેવો મેસેજ ન આવે ત્યાં સુધી અરજદારે પોતાનો ચહેરો કેમેરાની સામે ધ્યાનથી જોવાનો રહેશે। ત્યારબાદ અરજદારે ત્યાં લગાવેલ ટ્રાફિક સિગ્નલની લાઇટ પર ધ્યાન આપવું। જ્યારે લાલ અને પીળી લાઇટ દરમિયાન આગળ વધશો નહીં। લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું। લાલ કે પીળી લાઇટ દરમિયાન આગળ વધશો તો નાપાસ ગણાશે। અરજદાર જો વાહનને ખોટી દિશામાં ચલાવે છે તો તેને પણ નાપાસ ગણાશે। અરજદાર જો ટેસ્ટ ટ્રેક ઉપર પગ રાખીને કે પગ મૂકીને વાહન ચલાવવું નિયમ વિરુદ્ધ છે આવું કરશો તો નાપાસ ગણાશો। વાહન ટ્રેક ઉપર પીળી લાઈનોની વચ્ચે અને દોરેલા એરો મુજબ જ ચલાવવું ફરજિયાત છે। સાથે યોગ્ય દિશા નિયમોનું પાલન અને સમયની સમજ। આમ તમે ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો। અરજદારે રજિસ્ટર